હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું ફરાળી હાંડવો। વ્રત કે ઉપવાસ હોય, અત્યારે શ્રાવણ માસ ચાલતો હોય તો ફ્રેન્ડ્સ આપણે કંઈક નવું નવું ખાવાનું મન થાય। એક ને એક વસ્તુ ખાઈને કંટાળી ગયા હોય અને તેલવાળું ને તેલવાળું ખાઈને પણ કંટાળી ગયા હોય, તો એના માટેનો આ બેસ્ટ ઉપાય છે। એટલો મસ્ત હાંડવો બને છે ને કે ચાલો આપણે જોઈ લઈએ આને કેવી રીતે બનાવવો। ફરાળી હાંડવા માટે મેં અહીંયા અડધો કપ મોરૈયો અને એનાથી અડધા સાબુદાણા લીધા છે। એક મિક્સર જાર લઈ અને બેયને ક્રશ કરી લેશું। અહીંયા આપણે સાબુદાણા અને મોરૈયાને સાથે જ ઉમેરી દેશું અને રવા જેવું ટેક્સચર આવે ત્યાં સુધી આપણે ક્રશ કરીશું। અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે આપણે અહીંયા રવા જેવું ટેક્સચર આવે ત્યાં સુધી આપણે પીસી લીધું છે। તેમાં જ આપણે લઈ લેશું થોડું ખાટું હોય તેવું જ દહીં લેશું। એક વાટકો લોટ છે એટલે આપણે સામે એક વાટકો દહીં લઈ લેવાનું છે અને જરૂર મુજબ પાણી લઈ અને જેવું હાંડવાનું આપણે બેટર તૈયાર કરતા હોય તેવું જ બેટર આપણે તૈયાર કરીશું। આમાં આપણે થોડાક પાણીની હજી જરૂર પડશે, થોડુંક પાણી લઈ લઈએ, થોડું થોડું પાણી ઉમેરતા જશું અને બેટર તૈયાર કરશું। અહીંયા આપણા બેટરમાં એક પણ લમ્સ ના રહીએ તે રીતે આપણે બેટર તૈયાર કરવાનું છે। અહીંયા આપણું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ। આને 20 થી 25 મિનિટ સુધી રેસ્ટ આપીશું। 20 મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ, આપણે જોશું તો આપણું બેટર એકદમ સરસ ફૂલીને રેડી થઈ ગયું છે। અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલી ગયું છે। થોડું ખાટું દહીં હોય તો હાંડવો પણ એકદમ મસ્ત બને અને આપણું બેટર પણ એકદમ સરસ ફૂલી જાય। અહીંયા મેં એક દૂધીનો નાનો ટુકડો લઈ અને એને ગ્રેટ કરી લીધો છે। જો તમે વ્રત કે ઉપવાસમાં ગાજર ખાતા હોય તો ગાજર પણ લઈ શકાય, પણ અહીંયા હું ખાલી દૂધી જ લેવાની છું। તેમાં જ આપણે લઈ લેશું હળદર પાવડર। જો તમે વ્રત કે ઉપવાસમાં હળદર પાવડર ન ખાતા હોય તો ફૂડ કલર પણ લઈ શકાય। અહીંયા આપણે હાફ ટીસ્પૂન હળદર પાવડર, 1 ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ લીધી છે। આદુ મરચાંની પેસ્ટ થોડીક વધારે લેવાની જેથી કરીને એકદમ ટેસ્ટી એવો આપણો હાંડવો તૈયાર થાય। તેમાં જ આપણે લઈ લેશું લીલા ધાણા, બધું એકદમ સરસ ચલાવી લેશું। સ્વાદ અનુસાર નમક લઈ લેશું। સિંધા નમકનો જ ઉપયોગ કરવાનો જેથી કરીને આપણે વ્રતમાં ખાઈ શકીએ। બેટરને એકદમ સરસ મિક્સ કરી દીધા પછી જો એવું લાગે કે થોડુંક થીક લાગે છે તો થોડુંક પાણી એડ કરીશું। અહીંયા બેટર થોડુંક થીક લાગે છે, 2 ટેબલ સ્પૂન જેટલું પાણી લઈ લેશું। બધું જ મિક્સ કરી દીધા પછી છેલ્લે બનાવવા ટાઈમે જ આપણે લેવાનો છે ખાવાનો સોડા અથવા તો ઈનો ફ્રૂટ સોલ્ટ ગમે તે લઈ શકો। સોડા લઈ અને તેની ઉપર થોડુંક પાણી લઈ લેશું અને બધું એક જ ડાયરેક્શનમાં ચલાવી લેશું। અહીંયા આપણે હાંડવાનું બેટર તૈયાર છે, વઘાર કરીએ। અહીંયા આપણે એક પેન લઈને એમાં 3 ટેબલ સ્પૂન જેટલું સિંગ તેલ લેવાનું છે। તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખશું, 3 ટેબલ સ્પૂન જેટલું લઈ લેશું। ચારે બાજુ તેલને ફેલાવી દેશું। તેલ ગરમ થાય એટલે હાફ ટેબલ સ્પૂન જીરું લઈ લેશું। 10 થી 12 નંગ મીઠા લીમડાના પાન લેશું। તેમાં જ આપણે લઈ લેશું તલ। સફેદ તલને આપણે ચારે બાજુ આ રીતના ફેલાવી દેશું અને તલનું પ્રમાણ પણ થોડુંક વધારે રાખવાનું છે। બેટરને આપણે લઈ લેશું। જો બેટર વધારે હોય તો 2 ભાગમાં ડિવાઈડ કરી અને પછી જ મીઠા સોડા નાખવાના રહેશે। જ્યારે હાંડવો બનાવવાનો હોય ત્યારે જ મીઠા સોડા નાખવા। અહીંયા આપણે બધું જ બેટર ચારે બાજુ આ રીતે ધીમે ધીમે ફેલાવી દેશું। એકદમ લો ફ્લેમ ઉપર જ 15 મિનિટ આપણે ઢાંકણ ઢાંકી અને થવા દેશું। ઢાંકણ ઢાંકી અને 15 મિનિટ સુધી જોવાનું જ નથી, આપણે એકદમ લો ફ્લેમ જ રાખવાની છે। અહીંયા આપણે 25 મિનિટનો ટાઈમ લાગ્યો અને ઉપર તમે જોશો તો એકદમ સપાટી ડ્રાય થઈ ગઈ છે। હાથ અડાડીએ તો ચીપકતું નથી। ઉપર આપણે થોડુંક જ તેલ લઈ લેશું, હાફ ટીસ્પૂન જેટલું। તેલને ચારે બાજુ ફેલાવી લેશું। આને પલટાવવાની એક સરળ રીત બતાવું। એક પ્લેટ લઈ અને આ જ રીતે આમાં પલટાવી લેવાનું છે જેથી કરીને દાજીએ પણ નહીં। આ જ રીતે પલટાવી લીધા પછી ધીમે ધીમે આપણે પાછું પેનમાં રાખી દેવાનું છે। આ જ રીતે આપણે રાખી દીધા પછી 6 થી 7 જ મિનિટમાં આપણે બીજી સપાટી પણ તૈયાર થઈ જશે। ફરી પાછું ઢાંકણ ઢાંકી દેશું। ઢાંકણ ઢાંકીને આપણે 6 થી 7 મિનિટ રાખી દેશું। 7 થી 8 મિનિટ થઈ ગઈ, આપણે જોઈ લેશું ફ્રેન્ડ। અહીંયા આપણે જોશું તો આપણી બીજી સપાટી પણ એકદમ સરસ થઈ ગઈ છે। આને આપણે હવે લઈ લેશું। આના આપણે પીસ કરી લેશું। નીચે પણ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયો છે। તો ફ્રેન્ડ્સ, એક ને એક વસ્તુ ખાઈને કંટાળી ગયા હોય તો આ હાંડવો એટલો મસ્ત ટેસ્ટી બને છે
કે એકદમ પેટ પણ ભરાઈ જશે અને કંઈક નવું થશે. તો તમે પણ ચોક્કસ ટ્રાય કરજો અને તમારા રિવ્યૂ મારી સાથે શેર કરજો. કેવી લાગી આજની રેસીપી? જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ્સ.